ઉધના ઉદ્યોગનગર 0 નંબરથી લઈને 9 નંબર સુધી રોડ પર ખાડા પડી ગયા છે. તો સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર ખાડા પડી જાય છે, જેને કારણે વાહન ચાલકોને વાહન હંકારવું પણ મુશ્કેલ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના મોટા મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, પણ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર ખાડા પડી જાય છે અને દિવસે ને દિવસે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. તો આ વર્ષે પણ પડી રહેલા ભારે વરસાદને કારણે રસ્તા પર ખાડા પડી ગયા છે. તો દર વર્ષે વરસાદ વિકાસની પોલ ખોલી નાખે છે અને આ વિકાસ સરકારની પોલ ખોલી નાખે છે અને ખાડાઓને કારણે અનેક નાગરિકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે અને ઈજાના ભોગ પણ બનતા હોય છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. તો માત્ર એટલું જ નહીં, પ્રજાના પરસેવાની કમાણી દ્વારા ટેક્સ દ્વારા મેળવેલી આવકમાંથી ભ્રષ્ટાચારના નમૂના સમાન બ્રિજ બનાવવામાં આવે છે અને ટેક્સ પેયરના પૈસાનું પાણી થઈ જાય છે. ત્યારે ઉધના ઉદ્યોગનગર 0 નંબરથી લઈને 9 નંબર સુધી રોડ પર ખાડા પડી ગયા છે. તો ખૂબ ખાડા પડી જવાને કારણે વાહન ચાલકોને તકલીફ થઈ રહી છે અને આવવા જવાવાળા રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ડાયમંડ સિટી સુરતની જો વાત કરીએ તો અહીં પડેલા વરસાદથી શહેરમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. કેટલીક જગ્યાઓ પર ખાડા પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. તો કેટલાક રસ્તાઓ તો એવા છે કે અડધો ફૂટથી લઈને 1 ફૂટ જેટલા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને પોતાનું વાહન હંકારવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે ઘણા દિવસથી પડેલા વરસાદને કારણે સુરત શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા નદી જેવો માહોલ પણ સર્જાયો હતો અને વરસાદી માહોલ સર્જાતા લગભગ સુરત શહેરના તમામ ઝોનમાં ભૂવા પડવાના શરૂ થયા હતા. આ સિલસિલો હજી પણ યથાવત છે. ત્યારે અનેક જગ્યાઓ પર રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા. તો ખાડા પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી, જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.